મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર દેણપ રોડ ઉપર ધોળીમાનું પરુ ખાતે રહેતા ગીતાબેન પથુજી ઠાકોરે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। તે અનુસાર વડનગર તાલુકાના સુલતાનપુર ગામના હિમાલયા કંપની પાસે ખેતરમાં રહેતા ઠાકોર રણજીતસિંહ સુખાજી તથા એમની પત્ની તુલસીબેન રણજીતસિંહ બંને રહે સુલતાનપુર। તારીખ 3 જુલાઈના રોજ રાત્રિના સમયે 8 વાગે ફરિયાદીની ભાણી સંગીતાબેન ઉંમર વર્ષ 8ને કોઈ પણ કારણ વગર પટ્ટા વડે માર મારીને શરીરે ઇજાઓ પહોંચાડી હતી। એની પાસે ઘરનું તેમજ પશુપાલનનું પરાણે કામ કરવામાં આવતું તેમજ રમવા જવા દેવી ન દેવી એને શારીરિક તથા માનસિક યાતનાઓ આપીને અને ફરિયાદી અને તેમના જેઠ ઠાકોર કપૂરજી ઈશ્વરજીને ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, જેની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી। વડનગર પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી। તું કઈ સ્કૂલમાં ભણતી હતી? તારા પપ્પાએ ચમ મારતી તને? હું મારી તું? પટ્ટા મારી હતા, ઉલટી મારી હતી, બડો કિસ્સા હતા, બેહોશ પકડી ગઈ બોમ્બ કરાવતી મારી પછી દવાખાને લઈ જતા ને? સ્કૂલમાં કેટલા દિવસ જતી તું? મારી એના પર સ્કૂલમાં કેટલા દિવસ પછી જતી તું? હતી ઘેર જ ઊંઘી રહેતી હતી? દવાખાને લઈ જતા? કોઈ દવા બીજી કરાવી હતી? ફોર્મ કરાવી હતું?